અંકલેશ્વરની ફેડરલ બેંકમાંથી બિન નોંધાયેલ હથિયાર સાથે સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરતી ભરૂચ એસઓજી પોલીસ। અંકલેશ્વર શહેરમાં ફેડરલ બેંક ખાતે ફરજ બજાવતા એક હથિયારી સિક્યુરિટી ગાર્ડને ભરૂચ એસઓજી પોલીસે બિન નોંધાયેલ હથિયાર સાથે ઝડપી પાડ્યો હતો। આ અંગે ધી આર્મ્સ એક્ટ 1959ની કલમ 20 તથા 30 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ એસઓજીની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે સમય દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે નંબર 8 પર મામલતદાર ઓફિસ સામે આવેલ ફેડરલ બેંકમાં છેલ્લા 10 માસથી ફરજ બજાવતો એક સિક્યુરિટી ગાર્ડ ઉત્તર પ્રદેશ રાજ્યના હથિયાર પરવાના આધારે કામ કરે છે, પરંતુ ભરૂચ જિલ્લામાં તેની કોઈ નોંધણી કરાવેલ નથી। બાતમીના આધારે પોલીસ ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરતા સિક્યુરિટી ગાર્ડ બંદૂક તથા જીવતા કારતૂસ સાથે હાજર મળી આવ્યો હતો। તેની પૂછપરછ દરમિયાન તેનું પોતાનું નામ જય સુરેન્દ્રનાથ મિશ્રા હોવાનું જણાવ્યું હતું। તે હાલ અંકલેશ્વર ખાતે આરબી કોમ્પ્લેક્સ મામલતદાર ઓફિસ પાછળ રહેતો હોવાનું અને મૂળ પ્રયાગરાજનો હોવાનું જાણવા મળ્યું હતું। તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી પાસે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચ્છના પ્રયાગરાજ દ્વારા જારી કરેલ હથિયારનો પરવાનો છે, જેની રિન્યુઅલ તારીખ 8/10/2027 છે। જો કે આરોપીએ ભરૂચ જિલ્લાના મેજિસ્ટ્રેટ કચેરી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હથિયાર અંગે કોઈ નોંધ કરાવેલ નહોતી। પોલીસે આરોપી પાસેથી એક સિંગલ બેરલ બંદૂક તથા જીવતા કારતૂસ નંગ 5 કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે।